એન્જોય લાઈક એનીથિંગ. જિંદગીને ભોગવો. जिंदगी ईश्वर ना आशीर्वाद છે. जिंदगी न मिलेगी दोबारा. मेरे घर आना जिंदगी. आई लव यू जिंदगी. जिंदगी જીવો મોજથી. શ્વાસે જીવો. દરેક ધડકનથી જીવો. દિલ ખોલીને જીવો. છાતી ફાડીને જીવો. અને નહીતર આખરી સમયમાં જયારે છાતી ફાટશે ને છેલ્લો શ્વાસ હાથમાં નહીં હોય ને એ વખતે ખબર પડશે કે સાલી જીવવાની રહી ગઈ જિંદગી. આઈ એમ સોરી જિંદગી. આઈ મિસ યુ જિંદગી. જીવવા માટે છે. લાયક છો તમે. ઈશ્વરનું સંતાન છો. એને લાયસન્સ આપ્યું છે. જા યાર મોજ કર. અને મારા બાપે યાર આખો બ્રહ્માંડ બનાવ્યું છે ને મને મોકલ્યો છે. એનો દીકરો છું હું. જીવવા આવ્યો છું. જીવો. પણ તકલીફ ક્યાં થાય છે કે તમને એવી રીતે જીવવાની ટેવ છે કે હું સાબિત કરું તો હું જ જીવું છું ને તમે બધા જીવતા નથી. તમે બીજાને ઉતારી પાડો છો. તમે તમારી જિંદગી સરસ જીવો એની સામે દુનિયાને વાંધો નથી, પણ તમે જીવો છો ને તમે લોકો નથી જીવતા એટલે તમે એક નફરત ઊભી કરો. તમે બીજા માણસો માટે ઈર્ષા પેદા કરો. બીજા માણસ માટે સ્પર્ધા પેદા કરો. બીજા માણસનું જીવવાનું આરામ કરો. તમારો દીકરો 75% 80% લાવ્યો, મેડિકલમાં ગયો, એન્જિનિયરિંગમાં ગયો, બહુ આનંદની વાત છે. પણ પછી એના જ વખાણ કર્યા. એના પેંડા, એના મીઠાઈ, એની પાર્ટીઓ. તો જેનું બાળક ભણી નથી શકતું એને બહુ તકલીફ પડે. તમે ટીવી લાવો, ફ્રીજ લાવો, વોશિંગ મશીન લાવો, નવી ગાડીઓ લાવો, ચાંદલા કરો, પ્રસાદ કરો અને એ વહેંચો. આવો ને આપણે ઘરે ગાડી આવી, આપણે ઘરે ટીવી આવું જોવા. બહુ આનંદની વાત છે. બહુ આનંદની વાત છે. તમે 5 ના બદલે 25 લાખની ગાડી લાવો, પણ એનું પ્રદર્શન ન કરો. જે માણસ પાસે સાયકલ છે એને બહુ તકલીફ પડે છે બિચારાને. શું કરવું એવું કરો. અમે કાશ્મીર જઈ આવ્યા, અમે સ્વિટ્ઝરલેન્ડ જઈ આવ્યા, અમે દુબઈ જઈ આવ્યા. આ તો છે ને 15,000 આવ્યું. એને ગમતું હતું પરફ્યુમ એટલે અમે લઈ લીધું. અમે આ પાર્ટી કરીને એમાં 3.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો. આ ઘર અમે 1.5 કરોડનું લીધું. અરે આ સોફા તમે બેઠા એ સોફા 5 લાખ ના છે. અમે તો દર વર્ષે જ નીકાળીએ છીએ.